બાયડના રમાસમાં રવિવારે ગામના યુવાનોની જાગૃતતાને લઈને બાંગ્લાદેશી યુવક ઝડપાઈ જતા ખળભળાટ મચી ગયો છે। ત્યારે ભારતના કોઈપણ ડોક્યુમેન્ટ ન હોવાને લઈને પોલીસે પણ હવે હરકતમાં આવી છે। ત્યારે બીજી તરફ કેન્દ્રની ગુપ્તચર એજન્સીઓ પણ આગામી સમયમાં તપાસો હાથ ધરનાર છે। સૂત્રોથી મળતી માહિતી મુજબ બાંગ્લાદેશી યુવકે બાયડ તાલુકાની મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યાનું હવે સામે આવ્યું છે। રમાસમાંથી બાંગ્લાદેશી યુવકને રવિવારે અરવલ્લી એસઓજીની ટીમે ઝડપી લીધો હતો। આ પ્રકરણમાં આંબલિયારા પોલીસની સદંતર નિષ્ફળતાને લઈને પ્રચંડ આક્રોશ ઊભો થઈ જવા પામ્યો છે। 10 દિવસથી આ બાંગ્લાદેશી યુવક રમાસ ગામમાં પડ્યો પાથર્યો છે। ત્યારે તેના બીટ જમાદારે શું કાર્યવાહી કરી તે પણ ચર્ચાનો વિષય બની ગયો છે। હાલમાં અરવલ્લી જિલ્લાની પોલીસ તમામ પાસાઓ ચકાસી રહી છે। આગામી સમયમાં આંબલિયારા પોલીસ સામે પણ કાર્યવાહી થાય તેવી ચર્ચાઓ ઊભી થવા પામી છે। થોડા સમય અગાઉ પણ કેટલાક વિવાદાસ્પદ લખાણ સોશિયલ મીડિયામાં કેટલાક તત્વોએ કરતા તેની અરજી પણ ગામના યુવાનોએ થોડા સમય પહેલાં આંબલિયારા પોલીસને આપી હતી। ત્યારે તેની પણ તપાસ પોલીસ કરી રહી છે। અરવલ્લી જિલ્લા પોલીસના મતે તેણે બાયડ તાલુકાના એક ગામની મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા હોવાનો ધડાકો થયો છે। ત્યારે લગ્ન કરેલી યુવતી કેવી રીતે બાંગ્લાદેશ સાથે સંપર્કમાં આવી તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે લગ્ન ક્યારે થયા, કેટલો સમયથી આ બાંગ્લાદેશી બશીર અહેમદ રોકાઈ રહ્યો છે તે પણ પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે। જિલ્લા પોલીસના આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બાંગ્લાદેશી બશીર અહેમદે બાયડ તાલુકાની યુવતી સાથે લગ્ન કર્યા હતા। આ બાંગ્લાદેશી યુવતીની પોલીસે કડક પૂછપરછ કરતા છેવટે તેણે કહ્યું કે હું આ યુવતીને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તેના માટે જ અહીંયા આવ્યો છું। ભારતના એક પણ ડોક્યુમેન્ટ અને વિઝા ન મળ્યા અને અરવલ્લી જિલ્લા એસઓજી એલસીબી ઘણા કલાકોથી તપાસ કરી રહી છે। ત્યારે બાંગ્લાદેશી બશીર અહેમદ પાસેથી કોઈપણ ભારતીય ડોક્યુમેન્ટ મળી આવ્યું નથી અને હવે આગામી સમયમાં આ સંદિગ્ધ ક્યાં રોકાયો તે પ્રશ્ન પણ ઊભો થયો છે। બાંગ્લાદેશી બશીર અહેમદ પાસે કોઈપણ પ્રકારના વિઝા ભારતના ન હોવાનું ખુલ્યું છે અને આગામી સમયમાં પણ વગર વિઝાએ કેવી રીતે આવ્યો તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે। 11 तारीख के रोज़ जब हमारी एसओजी की टीम रूटीन पेट्रोलिंग कर रही थी बायड़ में, जब हमारे खानगी बातमीदार से ये बातमी मिली कि वात्रक के पास जो पेट्रोल पंप है वहाँ कोई शंकास्पद आदमी चेक्स टी शर्ट में घूम रहा है और ये बातमी मिलते ही एसओजी की टीम लेड बाय एसओजी पीएसआई जीआर चौधरी वहाँ पहुँचे और उस आदमी से जब पूछपरछ की गई तो इन जो प्रिलिमिनरी जो प्राइमा फेसी हमें पता चला कि ये जो आदमी था जिसका नाम है बशीर अहमद अब्दुल, ये रहने वाला है बांग्लादेश का नागरिक है एवं सुल्ताना बानू कर एक जो रमोस गांव की रहने वाली जो एक महिला है उसके टच में आकर उससे जान पहचान होने के कारण वो यहाँ आया था और उसी के साथ उसके घर में रह रहा था। कैसे आया था मैडम यहाँ पर, ऐसे कोई जानकारी मिली? जी हाँ, इसकी इन्वेस्टिगेशन अभी चल रही है। पूरा जो रूट है वो बैक ट्रैक कर रहे हैं हम। जो लैंड रूट है उसकी भी हम पूछपरछ जो अक्यूज्ड है उसके साथ कर रहे हैं। चूँकि ये मैटर नेशनल सिक्योरिटी का है एवं ये बांग्लादेश का नागरिक है और इसके पास अभी कोई वैलिड वीज़ा नहीं है इंडिया का, इसीलिए जो नेशनल एजेंसीज़ हैं 14 नेशनल एजेंसीज़ को जान कर दी गई है और उनके आने के बाद जो जॉइंट इंटरोगेशन होगा उसके बाद ही और इसमें कुछ पता चलता है। सर, उस जांच में कोई केंद्रीय एजेंसी कोई जुड़ने वाली है इसमें? जी हाँ, इसमें 14 एजेंसियाँ जुड़ने वाली हैं, उन सभी को जान कर दी गई है और वो जल्द से जल्द जैसे आएंगे फिर जॉइंट इंटरोगेशन किया जाए। महिला के संपर्क में कैसे आया, कैसा कुछ जानकारी? ये इन्वेस्टिगेशन चल रहा है। मैम कितने दिन से था, वैसा कुछ मालूम हुआ कि मतलब 6 महीने से तकरीबन? नहीं, करीबन 16 दिन से था और उसके बाद एसओजी को बात भी मिली थी एंड फिर एसओजी ने उसे नज़र कैद में अभी रखा है। वो आज का एक अखबार में लिखा है वो दुबई में उसके संपर्क में आया था, वो इंटरोगेशन जारी है। ત્યારે હાલ તો આ બાંગ્લાદેશી બશીર અહેમદે રમાસથી પકડાયો છે અને બાંગ્લાદેશી આ બાયડ
તાલુકાની યુવતી સાથે લગ્ન કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.